વડોદરા જિલ્લા કોર્ટ પરિસરમાં પણ દેશભક્તિ અને ઉમંગભર્યા વાતાવરણમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। 80મા સ્વતંત્રતા દિવસના પવિત્ર પ્રસંગે માનનીય જજીશ વડોદરા વકીલ મંડળના તમામ હોદ્દેદારો સભ્યો કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં એકત્રિત થયા। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વી.કે. પાઠકે આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી। ધ્વજવંદન સંપન્ન કર્યું। ધ્વજવંદન બાદ સમગ્ર કોર્ટ પરિસરમાં ભારત માતા કી જય અને રાષ્ટ્રગીત તથા રાષ્ટ્રીય ગીતના સુર ગુંજી ઉઠ્યા હતા। ઉપસ્થિત તમામ ન્યાયાધીશો, વકીલ મિત્રોએ દેશના બંધારણીય મૂલ્યો અને ન્યાય પ્રણાલીને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો। તમામે ભાગ લીધેલો છે અને ઉત્સાહભેર ઉજવણી કરેલી છે। વંદે માતરમનું ગાન કરીને આ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલી છે। હું તમામને આ સ્વતંત્ર દિનની શુભેચ્છા પાઠવું છું અને આ વડોદરાનો દેશના વિકાસમાં બહુ મોટો ફાળો રહેલો છે અને વડોદરા આવી જ રીતે ઉન્નતિ કરતું રહે અને દેશના વિકાસમાં ફાળો આપતો રહે તો મારી શુભેચ્છા છે। સર્વને શુભેચ્છા। થેન્ક યુ વેરી મચ। આજે વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર આદરણીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ પાઠક સાહેબના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે ભારતના 80મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપના માધ્યમથી વડોદરાવાસીઓને અને ન્યાયતંત્રની અંદર વિશ્વાસ રાખતા તમામ લોકોને હું આપું છું। ન્યાય મંદિર સંકુલની અંદર આજે આ ધ્વજવંદન પ્રસંગે તમામ ન્યાયાધીશ સાહેબો હાજર છે, વકીલ મિત્રો, બરોડા બાર એસોસિએશનના હાજર છે, હોદ્દેદારો હાજર છે। ત્યારે આજના પવિત્ર દિવસે તમામ વડોદરાવાસીઓને અને ન્યાયતંત્રના તમામ સહભાગી લોકોને હું આજની શુભેચ્છાઓ આપું છું।